નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાના પાલી ગામે હાઈવે રોડ પર કારમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર સિંગવડ તાલુકાના કેસરપુર ગામનો રમેશભાઈ કાનજીભાઈ પોતાની કારમાં બેટરીની સમસ્યા હોવાથી લીમખેડાના પાલી ખાતે બેટરીને રિપેરિંગ કરાવવા માટે આવ્યો હતો। કારની બેટરીનું કામ કરાવ્યા બાદ પાલી ગામે આવેલા કમલેશ પેટ્રોલિયમ પર આવેલ સીએનજી ગેસ રિફિલિંગ પર પોતાની કાર લઈને સીએનજી ગેસ ભરાવવા માટે ગયેલ હતો। સીએનજી પંપ પર હાજર કર્મચારીએ કારમાં ગેસ ભર્યા બાદ કાર ચાલક રમેશભાઈએ કાર ચાલુ કરવા માટે સેલ મારતા ગાડી ચાલુ થઈ ન હતી અને કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જે જોઈ પેટ્રોલ પંપના કર્મચારીઓએ કારમાં આગ લાગી હોવાનો અંદાજ આવી જતા પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ અગ્નિશામકો દ્વારા કારમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કારમાં લાગેલી આગ ધીરે ધીરે વધુ પ્રસરતા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત લોકો દ્વારા કારને ધક્કો મારીને પેટ્રોલ પંપથી દૂર રોડ ઉપર લઈ જવામાં આવી હતી, જ્યાં કારમાં લાગેલી આગે ધીરે ધીરે આખી કારને ઝપેટમાં લીધી હતી અને આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર વળકે બળવા લાગી હતી। ગાડીમાં બેટરીનું કામ કરાયું અને ગેસ પુરાવા આવ્યો અને સેલ મારતા ગાડી સળગી ગઈ।